વડોદરાના વોર્ડ નંબર 16માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પ્રચારના અંતિમ ચરણમાં કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. વોર્ડ નંબર 16માં કોંગ્રેસના સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અલકા પટેલ, ગોપાલ રબારી અને ચાંદની સોનવણે ચૂંટણી મેદાનમાં છે. તમામ ઉમેદવારોને લોકો તરફથી ભારે સમર્થન મળી રહ્યું છે. આજે યોજાયેલી વિજય વિશ્વાસ રેલી ચંદ્રકાંત શ્રીવાસ્તવના નિવાસસ્થાન પ્રતાપનગર રોડથી નીકળી હતી, જે બાદ સમગ્ર મતવિસ્તારમાં ફરી વ્રજ પાર્ટી પ્લોટ ખાતે સમાપ્ત થઈ હતી. રેલી દરમિયાન ઠેર ઠેર લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. જો લોકશાહીમાં બધાને બોલવાનો અધિકાર છે, એમને પોતાની પદની ગરિમા સાચવી નથી. એ વડોદરા શહેર અને જિલ્લાના પ્રતિનિધિત્વ કરે છે, એ સાંસદ છે અને સાંસદ પોતાની ગરિમા ગુમાવે તો હું તો એક વડીલ છું, હું મારી ગરિમા નહીં ગુમાવું. જો એ કહેતા હોય કે 16 નંબરમાં આ પ્રમાણે ચાલે છે તો આખા વડોદરા શહેરમાં કોના પ્રમાણે ચાલે છે? આખા શહેરમાં ગંદુ પાણી આવે છે, આખા શહેરની અંદર ખાડા પડે છે, આખા શહેરમાં પૂર આવ્યું છે, આખા શહેરમાં લોકો હેરાન થયા છે. કે એના વિશે એમને પૂછો કે એના માટે તમે શું કહેવા માંગો છો? જો સૌથી પહેલા મહત્વનું કામ છે મારો સ્લોટર હાઉસ, જેના માટે હું 30 વર્ષથી લડું છું અને અત્યારે 14 કરોડનો ટેન્ડર પાસ થયો છે ગયા બોર્ડમાં. અડધું કામ થઈ બી ગયું છે અને લગભગ 2-3 મહિનામાં કામ પૂરું થશે. તો મને એ ખુશી છે કે મારા ગરીબ પરિવાર, જેમને કોઈ દીકરી ત્યાં નથી આપતું, જુદી જુદી બીમારીઓથી પીડાય છે, ત્યાં કોઈ રહેવા માટે તૈયાર નથી, ત્યાં લોકો શાંતિથી રહી શકે અને બીમારીઓથી છૂટકો મળે અને દીકરીઓ લોકો આપે અને લઈ જાય એવી માને ખુશી થશે. બીજા ઘણા કામો છે, પાણીનું કામ છે તો અહીંયા સમ બની રહ્યું છે, આપણે જોયું હશે, અને સમ આ બની જશે અને લોકોને પાણી બી મળવા લાગશે. એટલે આ બધા નાટકો જે કરી રહ્યા છે ને, બત્તુભાઈનું કામ છે એટલે નહીં કરવાનું, બત્તુભાઈને કઈ નીચે પાડવું, પણ લોકો જ્યારે સાથમાં હોય તો કોઈને પાડી શકતું નથી. માલિક મારા છે અને માલિક નિર્ણય કરશે. જે વિશ્વાસ રેલી લોકોના કહેવા પર રાખેલી છે, કારણ કે મારા લોકો છે એ માલિક છે ને હું સેવક છું. માલિક જે કે સેવકને કરવું પડે, એટલે એમને કીધું કે બત્તુભાઈ રેલી કાઢો, આપણે કાઢવાની. અને વિજય વિશ્વાસ એમને વિશ્વાસ છે, કારણ કે સૌથી પહેલા તો જે મારા માલિક છે એમને વિશ્વાસ હોવો જોઈએ કે આપણે આગળ વધીશું. એમને વિશ્વાસ છે કે બત્તુભાઈને અમે આગળ લઈ જઈશું, તો એ લોકોએ કીધું રેલી કાઢો તો રેલી કાઢો. કેટલો સારો પ્રતિસાદ? એ તો તમે રસ્તામાં જોશો કેટલો સારો પ્રતિસાદ છે. ભાજપના શું હાલ થશે તમારા? હું જ્યોતિષ નથી, શું હાલ થશે ને શું નહીં એ તો વખત બતાડશે.